1 મે 1960ના દિવસે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યા પછી આખી જે વ્યવસ્થા થઈ એના ભાગરૂપે થયું એવું આખી વ્યવસ્થાના ભાગમાં પોલિટિકલ લીડર્સ જે સ્થપાયા એમને જે કંઈ પણ વ્યવસ્થા કરવાની હતી એ બધી થઈ. આ બાજુ રાજકીય ગતિવિધિઓ દ્વારા ચૂંટણી વગેરે પ્રક્રિયાઓ ચાલ્યા કરે. મૂળભૂત શિક્ષા પ્રણાલિકા વગેરેનું અહીંયા આગળ જે રીતે કરવાનું એ આયોજન થયું. બધી વ્યવસ્થાઓનું નિર્માણ ગુજરાત રાજ્યએ પોતાનું એક અલગ અંદાજમાં કર્યું અને ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય તરીકે ઉપર આવ્યું. આજે લગભગ 70 વર્ષ થયા એ વાતને અને આજે લાગે કે ખરેખર ગુજરાત અને ગુજરાતી આ બંને ચીજ એટલી બધી ગૌરવરૂપ બની ગઈ કે વિચાર ના આવે. 4 જણા બેઠા હોય ને, એક જણ ગુજરાત સમાચાર વાંચતું હોય, એક સંદેશ વાંચતું હોય, એક દિવ્ય ભાસ્કર વાંચતો હોય અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતો હોય, તો આ 4 માંથી ભણેલો કોણ લાગે તમને? હા, મને એટલું કહો કે અભણ હોય 4 માંથી એકે વાંચી શકે છાપું? તો 4 ભણેલા જ છે. પણ તમને એમ લાગે કે આ ભણેલો છે, આ ભણેલો છે, આ ભણેલો છે, પણ ધીસ વન ઇઝ એજ્યુકેટેડ. બરાબર છે? ધીસ વન ઇઝ એજ્યુકેટેડ. તમારા મગજમાં જે પેલું હોય ને કે ના એજ્યુકેટેડ, ભલે ને એ છાપું ઊંધું લઈને વાંચતો હોય તો એ ચાલે, એને સમજણ ના પડતી હોય તો એ ચાલે, પણ સ્ટેટસ ખાલી બિલ્ડિંગમાં ફ્લેટ લેવો હોય તો ફ્લેટ લેવા જઈએ, માનસિક ગુલામી હોય છે. ફ્લેટ લેતા વખતે આજુબાજુવાળા કેવા છે જરા પાડોશીઓ જોઈ લઈએ, પછી ગમાર લોકો હોય તો આપણે છોકરાઓને કંઈ શીખવા નહીં મળે. સવારે આંટો મારવા ગયા જોયું, પછી આમ તો વાંધો નથી લાગતો કે લેવાય ફ્લેટ, તો કે કેમ? હા જોયું મેં, દરેકના દરવાજાની બહાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઈમ્સ લટકતા હતા. હવે એ વાંચે છે કે નહીં બધી ખબર નહીં કે સીધા પસ્તીમાં જ જાય છે. ઘણા લોકો એવા એક સ્ટેટસ ઊભો કરવાનું હોય ને એટલે 1 કલાક સુધી ઇકોનોમિક ટાઈમ્સ બહાર લટકાડી રાખે. મહિને 150 રૂપિયામાં આવું સ્ટેટસ ક્યાં ઊભું થાય? બહુ મોટી વાત છે. અને એ લેવાનું નહીં, 5 મિનિટમાં લઈ લે ને એ વાંચે, 1 કલાક લટકાડી મૂકે, એ લટકવા માટે જ રહેતો હોય. પછી 23 કલાક જાય અંદર, પણ અડધો કલાક જે બહાર લટકતું રહે, જતા આવતા બધા જો ઇકોનોમિક ટાઈમ્સ, નમો જીણાણમ. આખું સ્ટેટસ લાગે છે અલગ. એક માનસિક ગુલામી છે કે વ્યક્તિ જે અમુક ભાષા પ્રત્યે વલણ આવી ગયું ને વધારે પડતું, એટલે એને એ તરફ ઢળાવ આવે, એટલે મૂળ ભાષા ગઈ. આખી જે ભાષા પદ્ધતિ હતી એ આખી બદલાઈ ગઈ. આખા 60-70 વર્ષના ઇતિહાસમાં ગુજરાતે જે ઇતિહાસ સર્જ્યો છે ને, આજે જોઈએ તો લાગે કે ગૌરવની લાગણી ખરેખર થવી જોઈએ. બહુ ઉમદા દરજ્જાનું એક સ્ટેટ છે. સૌથી પહેલી વાત આપણે 4-5 સેક્ટરમાં વિચારીએ તો ફર્સ્ટ ઇઝ લેંગ્વેજ એન્ડ લિટરેચર. તમે ખાલી જુઓ કે લેંગ્વેજ અને લિટરેચર આ એક મુદ્દા પર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતે શું મજલ મારી છે, શું ગજબનું કામ કર્યું છે. ગુજરાત એટલે ક્યાં પહોંચ્યું. તમે આશ્ચર્ય, આ ભાઈ જે નામ બોલી ગયા, તમે કેટલા લોકો નામ સાંભળેલા? હમણાં વચ્ચે ગુજરાતની રાજ્ય કક્ષાની સ્ટેટ લેવલની સિલેબસવાળી સ્કૂલોમાં પરીક્ષા લેવાઈ. બહુ અલગ પ્રકારની પરીક્ષા હતી. મને પેપર બતાવેલું. ચિત્ર આપ્યું હોય તમારે નામ લખવાના, ચિત્ર દોરેલું હોય તમારે નામ લખવાના. એટલે ચિત્ર હોય સમજો ચેતેશ્વર પૂજારાનું, તો તમે લખી નાખો ચેતેશ્વર પૂજારા. હવે એક ચિત્રની સામે એકે જણે નામ નહોતું લખ્યું, આખા ક્લાસમાંથી કોઈએ નામ જ નહોતું લખ્યું. એ ચિત્ર કોનું તો ખબર છે? ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણીનું ચિત્ર એક બચ્ચો ઓળખી ન શકે. આશ્ચર્ય લાગે આપણને. ઝવેરચંદ મેઘાણી જેવા રાષ્ટ્રીય કવિ, જેને સ્ટેટ લેવલ પર નહીં નેશનલ લેવલ પર રાષ્ટ્રીય કવિનું બિરુદ ગાંધીજી આપતા, કે આ એ લેવલનો માણસ છે, એને કાંઈ પણ દેખાય ને એટલે સીધી કવિતાઓ બની જાય. અને તમે એની કવિતાઓ વાંચો, તમારામાં અંદરથી ધબકતું લોહી બહાર નીકળે, એવો જબરજસ્ત ઉત્સાહ સર્જી દે એવો માણસ. ક્યારેક એની કવિતાઓ છે ને તમે ખાલી વાંચજો, જે દિવસે તાવ આવે એ દિવસે વાંચજો, તાવ છૂ થઈને ભાગી જશે. એવી ગરમા ગરમ કવિતાઓ રચે. ખાલી એની ચારણ કન્યા વાંચી છે તમે કોઈ દિવસ? ગુજરાતીમાં વાંચો ખાલી, એ ચારણ કન્યાની કવિતા વાંચે તો માણસ મર્દ બચ્ચો થઈને ઊભો થઈ જાય. એવી કવિતાઓ બનાવે. આ કનૈયાલાલ મુનશી, આવા બધા જે શાયરો થયા, કવિઓ થયા, લેખકો થયા, સાહિત્ય જગતને એમણે જે અર્પણ કર્યું ને ગુજરાતી ભાષા ઉપર કહું છું ખાલી. અને એ ગુજરાતી ભાષાનું ઓરિજિન સંસ્કૃત ભાષા, દેવનાગરી લિપિમાંથી ત્યાંથી નિષ્પન્ન થઈને આવી. એ ભાષાને એક ક્ષેત્રમાં એમનું યોગદાન તમે જુઓ. પછી એ દયારામ હોય, દલપતરામ હોય, નાનાલાલ હોય, કનૈયાલાલ હોય, મુનશી, અથવા તો પછી પ્રેમાનંદ હોય, અથવા તો પછી મેઘાણી હોય, કલાપી હોય, કાલેલકર હોય, ઉમાશંકર જોશી હોય,
આ બધા લોકોએ પોતે જે યોગદાન આપ્યું છે ત્યાંથી શરૂ થયું અને આજની તારીખમાં ગુજરાતી સાહિત્ય સૌથી વધારે લોકપ્રિય સાહિત્ય બની ગયું. આજે લોકોને એમ લાગશે ગુજરાતી સાહિત્યની રીચ કેટલી, પણ એમાં જે સાહિત્યિક છાંટ તમને જોવા મળે એ અદ્ભુત કક્ષાની છે. સાહિત્યની સાથે સાથે અલંકાર, કાવ્યોના પ્રકારો, આ બધું જે આવ્યું એ બીજા આવું પોએટિક ફોર્મ તમને બહુ ઓછું જોવા મળશે. જે આપણે ત્યાં છંદના કારણે પોએટિક ફોર્મ આખું બહુ સરસ મજાનું જોવા મળે, આવું ગુજરાતી સાહિત્ય લગભગ બીજી ભાષાઓમાં આવું ઉતર્યું નથી આટલું સમૃદ્ધિ સાથે. અને તમે એમના એક એક પુસ્તક, ગુજરાતીના ઉત્તમ સર્વકાલીન કહેવાય એવા સાહિત્યના છપાયેલા પુસ્તકો, ખાલી એક એક કોપી તમે પુસ્તકોને ભરતા જાઓ, ફિઝિકલ બુકને કબાટોમાં, આખો હોલ છે ને કબાટોથી ભરાય તો પણ પુસ્તકો પૂરા ન થાય એટલા તો આજે મળે છે. એટલા બધા પુસ્તકો, એટલા બધા ગ્રંથો છપાયા એ બધા, અને જે છપાયું એ જબરજસ્ત, એક ક્ષેત્ર છોડ્યું નથી. લેંગ્વેજ અને લિટરેચરમાં કમાલ કરી છે, કમાલ. એવી જ રીતે કવિતાઓમાં પણ જોરદાર હોય. અખાના છપ્પા હોય, નાનાલાલની કવિતાઓ હોય, ચિદાનંદના પદો હોય, કબીરના પદો હોય, મીરાબાઈના ભજનો હોય, નરસિંહ મહેતાના ભજનો હોય, હેમચંદ્રાચાર્યજી મહારાજના શ્લોકો હોય, યશોવિજયજી ઉપાધ્યાયના શ્લોકો હોય, ચિદાનંદ મહારાજની ચેતોવાણી હોય, અનુભવવાણી આનંદગંજી મહારાજની હોય. આવા તો કેટલા ગુજરાતીમાં થયેલા સંતો મહંતો એમની આધ્યાત્મિક વાણી, ડિવોશનલ અને ડિવાઇન ફેક્ટર સાથેની જે વાત નીકળી, ઇમોશનલ ફેક્ટર સાથે જે ભગવાન પ્રત્યેની પ્રીત જોડી આપે અને આત્માની પ્રીત જગાડી આપે એવા પ્રકારનું ડિવાઇન સાહિત્ય આખું જે નીકળ્યું એ તો આખું અલગ. લૌકિક સ્ટ્રીમની સાથે લોકોત્તર સ્ટ્રીમ પણ એવી નીકળી કે જે તમને એકદમ ધર્મ માર્ગે, અધ્યાત્મના માર્ગે લઈ જાય. એવું પણ આજે હજારોની સંખ્યામાં ખાલી યશો ગુર્જરી નામના 2 ભાગ પ્રકાશિત થયા, જેટલા જાડા વોલ્યુમ છે. નામ છે યશો ગુર્જરી. જૈનાચાર્ય યશો વિજયજી ઉપાધ્યાયજી મારા થયા, એમનું રચેલું બધું તો મળતું નથી, પણ જે મળે છે અને એમાં પણ ગુજરાતીમાં એમણે 5% રચના કરી છે, 95% રચના એમની સંસ્કૃતમાં છે. યશો વિજયજી મહારાજે 5% ગુજરાતીમાં, 95% સંસ્કૃતમાં રચના કરી છે. એમની જે ગુજરાતી રચના છે એમાંથી 50% વધારે તો મળતું નથી. બાકીનું જે મળે છે એમાં આ 2 ભાગ છપાયા છે, તોય ઘણું રહી ગયું છે. અને એ પછી યશો વિજયજી મહારાજનું. આવા તો ઉદયરત્નજી મહારાજ છે, સમય સુંદરજી મહારાજ છે, આનંદગંજી મહારાજ છે, ચિદાનંદજી મહારાજ છે, દીપ વિજયજી મહારાજ, વીર વિજયજી મહારાજ, ઢગલાબંધ છે. અને આવી બધી રચનાઓ ગુજરાતીની અંદર આજે પણ કાવ્યો, છંદો, સ્તવનો, ભજનો, ચોપાઈઓ, આ બધું જે મળે બહુ અલગ અંદાજથી તમે જુઓ. આવું દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. કોઈ સ્થાન નથી કે જોવા મળે. લિટરેચર અને લેંગ્વેજના ક્ષેત્રમાં ગુજરાત અને ગુજરાતીએ જે સ્કોરિંગ કર્યું છે ને, ભાગ્યે જ તમને આવું બીજું જોવા મળશે, કોઈ જગ્યાએ જોવા નહીં મળે. અને એટલે જ આ ગુજરાતના સાહિત્યને હજી લોકો અંડર એસ્ટિમેટ કરે છે. બાકી ગુજરાત, એનું સાહિત્ય, એની કેટેગરી અને એની થીમ એ લગભગ છે ને સર્વવ્યાપક બને, સર્વવ્યાપી. મને ગયા વખતે શિબિર પછી બધા પૂછતા હતા, 2 જણા મને મળેલા, મને કે તમે ગુજરાતી ભાષા પર આટલું બધું બોલ્યા, પણ ગુજરાતી કલ્ચર ગ્લોબલી એક્સેપ્ટેબલ બને? મેં ત્યારે એને કીધું, મેં કીધું મને સભામાં કેમ નહીં પૂછ્યું? મને કે મને ડર લાગ્યો. મેં શેનો ડર લાગ્યો? મને કે હું બોલવા જવું એ પેલા આગળ વધી જતા હતા, હું બોલવા જવું એ પેલા આગળ વધી જતા હતા. એટલે હું હજી પૂછવાનો વિચાર કરું ત્યાં આગળનું વાક્ય આવી જાય એટલે પછી ટાઈમ જતો રહે પૂછવાનો, એ સમય નહોતો મને મળ્યો અને થોડો ડર લાગતો હતો. પછી મેં સમજાવ્યો ગુજરાતી થીમ, અને તમે જોજો અત્યાર સુધીની ટોપમોસ્ટ લેવલની જેટલી TRP હશે ને સિરિયલોની, એ બધી ગુજરાતી થીમ ઉપર હશે. તમે જોઈ લો બધી જ, ત્યારથી લઈને છેક સુધી બધે, કારણ કે ગુજરાતી જ ચાલે જ બધે. ફાફડા જલેબી ક્યાં નથી મળતા? સ્વિસ એરલાઇન્સમાં મળશે તમને, તમે જ્યાં જશો ત્યાં મળશે. ચંદ્ર પર સૌથી પહેલો બંગલો કોણ બાંધશે ખબર નહીં, પણ ચાની દેકડી સૌથી પહેલી ગુજરાતી નાખશે ત્યાં આગળ, જો કંઈ થશે તો. બધા સૌથી પહેલો પહોંચવા વાળો છે. તમે જુઓ ક્યાં નથી પહોંચ્યો માણસ. તમે કહો આ ગુજરાતી ક્યાંય નહીં પહોંચે, દુનિયાભરમાં પહોંચી ગયો છે. તમને ખબર છે ટોટલ US UK જેવા સ્થાનમાં જે એમની બહારનો જે ડાયોસ્ફિયર કહેવાય, જે તમે કહો કે બહારના લોકો ત્યાં માઇગ્રેટ થઈને આવેલા જે વસે છે ને, એમાં લગભગ એમ કહી શકાય કે મોટા ભાગે ભારતના લોકો છે. અને એમાં આખા ભારતમાંથી ત્યાં બહારના જે લોકો ગયા એમાં 33% એકલા ગુજરાતીઓ છે. 33%. લોકોને લાગે કે આટલા બધા, આમાં તાળી પાડવા જેવું નથી, ગુમાવ્યું આપણે છે. બધી તાળી રિવર્સ તમારી પાછી લઈ લો, હું ના સાંભળું. આ તો રોવા જેવું છે. આપણા 33% ગયા છે. તમે કેવી વાત કરો? તો હૈદરાબાદ વાળાએ કીધું કે અમારા 33 રન તમને આપ્યા, તો તમે થોડો તાળી પાડો કઈ. એટલે કોઈકના આપણા હાથે ગયા છે, એમના વધ્યા, એમાં આપણે એમનું સર કર્યું નથી, આપણે સરકાર નથી બનાવી ત્યાં આગળ. પણ એ લોકોએ આપણા આટલા લોકો ત્યાં લીધા, આટલા લોકો આપણા ત્યાં માઇગ્રેટ થઈને રહે છે.
આટલા લોકો ગયા, એમાં આટલા લોકો ત્યાં વસ્યા. આજે ગુજરાતમાં, ભારતની અંદર 7 કરોડ ગુજરાતી છે, લગભગ 50 લાખ જેટલા પાકિસ્તાનમાં ગુજરાતી છે, 15.5 લાખ જેવા યુએસમાં છે, 8.5 લાખ જેટલા યુકેમાં છે, 5 લાખ જેટલા લગભગ કેનેડામાં છે, 75,000 જેવા કેનિયામાં હશે, 60,000 જેવા ઓસ્ટ્રેલિયામાં હશે, બાકી બીજે બધે કોઈ જગ્યા છોડી નથી કે તમે ઓમાનમાં જાઓ તો 30,000 નીકળશે, ન્યુઝીલેન્ડમાં જાઓ તો 45,000 નીકળશે. ગુજરાતી બધે મળશે, બધે જ મળશે. અને ભાષા ના આવડે, બિચારો શાંતિથી બેઠો હોય, 100 જણા બેઠા હોય, એક જણ શાંતિથી બેઠો હોય, બીજો જોતો હોય કે આમાં આપણા જેવો કોઈ છે કે નહીં, પછી એ જોવે કે આ બોલતો કંઈ નથી, એ મારા જેવો લાગે છે, તો સીધું એમ જ પૂછો ને, બકા ક્યાંથી આવ્યો, આટલું જ પૂછવાનું. કોન્ફિડન્ટલી તમે આટલું પૂછો, તમારો જ નીકળે, એ બીજો હોય જ નહીં. આટલું જ પૂછવાનું ખાલી, કારણ કે આપણા જેવો એ જ હોય ત્યાં. એ બિલ ગેટ્સની કંપનીમાં એપ્લાય કરી આવે, એ કોઈ જગ્યા ના છોડે, અને એની પાસે આવડત હોય, બધે પહોંચે, બધે પહોંચે. એટલે આપણને લાગે અર્ધેસર એમને નથી કહી ગયા કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એક ગુજરાતી વસે હોય ને એ આખું ગુજરાત ઊભું કરે, આખું ગુજરાત ત્યાં આગળ ઊભું કરી દે. પાપડા આવે, જલેબી આવે, ચણિયા ચોળી આવે, ગરબા આવે, દિવાળી આવે, રક્ષાબંધન આવે, આજુબાજુમાં શું થયું કે આ મારું ગુજરાત, ધીસ ઇઝ માય ગુજરાત. પછી યુકેમાં યુકેનું ગુજરાત હોય, બધે આવે ત્યાં. તમે વિચાર કરો ખાલી, મેં કીધેલું ને અમેરિકામાં છેલ્લી 2 ચૂંટણીથી ગુજરાતીઓના કારણે થઈ અને બેલેટ પેપર ગુજરાતીમાં બહાર પડે. હું આ ઓબામાંથી લઈને ચાલુ થયું છે. હા, આપણે ત્યાં વિકાસ એવો થયો કે આપણે અંગ્રેજીમાં ભરીએ છીએ અને એ લોકો હવે ગુજરાતી બેલેટ પેપર બહાર પાડે છે, કારણ કે એ લોકોને લાગ્યું આ પોપ્યુલર સ્ટેપ છે. ગુજરાતીમાં બેલેટ પેપર બહાર પાડવા એ પણ એક પ્રકારનો મુદ્દો બને છે, એ લોકો એમને બહાર ન પાડે. હવે યુએસની પ્રેસિડેન્શિયલ ચૂંટણી એટલે આખા વર્લ્ડ લેવલનું સિનારીઓ કહેવાય. આઈપીએલ તો બહુ નાનું કહેવાય એની સામે. આટલી મોટી સ્પર્ધા કહેવાય, જંગ જામે જ્યારે એના બેલેટ પેપર ગુજરાતીમાં બહાર પડે એટલે ગુજરાતીનો દબદબો શું જ બોલો. લેંગ્વેજ અને લિટરેચરનું લેવલ ક્યાં, આપણે શાસ્ત્ર ગ્રંથોમાં પહોંચ્યા, યુએસના બેલેટ પેપર પર પહોંચી ગયા, બધે સર કર્યું. અને આ બધું સર કરતાં કરતાં જે રચના કૌશલ્ય ગુજરાતીઓમાં છે, ભાગ્યે જ તમને જોવા મળે, આપણે જાણતા નથી. આ ભાઈ નામ બોલી ગયા ઘણા, કલાપી, અખો, પ્રેમાનંદ, આ બધા આટલા બધા બોલી ગયા. આના કાં તો દેવાનંદ ને એવા બધા નામ બોલો તો હજી કે ટપ્પો પડે આ લોકોને. તમે આવા બધા નામ બોલો, કોઈને ખબર નહીં. આ જેટલા નામ બોલ્યા એ કોણ, કનૈયાલાલ મુનશી કોણ હતા? કવિ હતા. એમની એક કવિતા યાદ ખરી? આ જૂના જેટલા થયા ને એ બધા, અને એ સિવાય જે ગ્રંથકારો થયા, કવિઓ થયા, આધ્યાત્મિક ભજનો, પદો, સ્તવનો બનાવનારા થયા, એ બધા એમના સાહિત્ય જગતમાં એમનું પ્રદાન અને એમનું રચનાનું કૌશલ્ય તમે જાણો ત્યારે લાગે કે એમનું શું કમાન્ડ હશે ભાષા ઉપર. હેમચંદ્રાચાર્યજી મહારાજ એ જૈનાચાર્ય હતા, કુમારપાળના પ્રતિબોધક હતા, એક જબરજસ્ત હોલ્ટ હતો એમનો, અને એમણે કુમારપાળ દ્વારા આખા ગુજરાતની અસ્મિતાના રૂટ્સ એમને નાખ્યા. એમની રચના શક્તિ એટલે એટલી જબરજસ્ત, 3.5 કરોડ શ્લોકોની રચના કરી છે એમણે. 3.5 કરોડ શ્લોક. હવે હું તમને સમજાવું, ઇટ ઇઝ નોટ ઇઝી. રોજના 2000 શ્લોક રચો તો વર્ષે કેટલા થાય? 7 લાખ. 7 લાખ થાય, 10 વર્ષે 70 લાખ થાય, અને તો 50 વર્ષે 3.5 કરોડ થાય. હવે આટલા વર્ષ એમણે લગાડ્યા નથી, 100% નથી લગાડ્યા. કેટલા લગાડ્યા નથી ખબર, પણ આટલા તો નથી જ લગાડ્યા, એ પણ 100% ખાતરી છે. કારણ કે એ પહેલાં તો એ સિવાય ઘણા બધા કામો કર્યા છે એમણે. રચના કંઈ 8મા વર્ષે શરૂ નથી કરી, 12, 15, 17 વર્ષ પછી શરૂ કરી હોય. શરૂઆતના 2-4 વર્ષો ભણ્યા હોય અને સાથે સાથે રચના હોય, પછી એકલી રચનાઓ હોય. અને એ દરમિયાનમાં કુમારપાળ મહારાજા આવ્યા અને બીજું ત્રીજું કામ આવ્યું. આ બધા તો જુદા. રોજના 5-7 હજાર શ્લોકની સરેરાશથી એ રચતા હશે. એટલે પર મિનિટ 1440 તો મિનિટ હોય દિવસમાં, તો 3000-4000 શ્લોક બોલવામાં આપણે ફાફા પડે. હવે આ રચવાના નવા બનાવવાના શ્લોક એના છંદના નિયમ પ્રમાણે સંસ્કૃતમાં એ કઈ રીતે બને, અને એ લખે કોણ? એ વખતના લહિયાઓ હતા. લહિયા એટલે આજના જેને આપણે સ્ટેનોગ્રાફર્સ કહીએ. એ લોકો બેઠા હોય, તાડપત્ર આવે, સુકાયેલા પાંદડા, તાડપત્ર ખૂટી ગયેલા, એ આમ માથે હાથ દઈને બેઠેલા કે તાડપત્ર મળતા નથી, માર્કેટમાં શોર્ટેજ છે. કેમ તો કે બધા એક જ જગ્યાએ જતા રહે છે. એટલા બધા કન્ઝ્યુમ થાય, એટલા બધા લખાય, તાડપત્ર ન મળે. અને હેમચંદ્રાચાર્યજી મહારાજ વ્યથિત હતા. કુમારપાળ મહારાજા ગમે તે રીતે તાડપત્ર ભેગા કરીને લાવી આપે. અને પછી 700 જણા બેઠા હોય, સિસ્ટમ હોય, એકલા ડિક્ટેશન આપે, શ્લોકો બોલતા જાય, એક લખતા જાય, લાઈન સર. અને 700 જણામાંથી વચ્ચે 1 મિનિટ સાહેબ, સેજ ધીમે સાહેબ, સેજ ધીમે.
લખનારા 700, બોલનારા 1 ડિક્ટેટર, અને છતાં પેલા પહોંચી ન વળે એ સ્પીડથી એ ડિક્ટેશન આપે અને પહોંચી ન વળે, ઓલા થાકી જાય, કલમો અટકી જાય, સહી પૂરી થઈ જાય અને કાગળ ઓછા પડે અને આમનો ફ્લો ચાલુ હોય. આવું એમનું કૌશલ્ય હતું. 3.5 કરોડ શ્લોકની રચના એકલા હેમચંદ્રાચાર્યજી મહારાજે કરી. એમની પછી થયા 300 વર્ષ પછી, 400 વર્ષ પછી લગભગ ઉપાધ્યાય યશોજીજી મહારાજ. એ પણ એવા દિગ્ગજ હતા. એમના માટે એમ કહેવાતું કે હાથમાં બદામ, કદાચ લીંબુ આમ હાથમાં લઈને અધ્ધર ઉછાળ્યું ને જોરથી, બહુ જોરદાર તાકાત સાથે ઉપર ફેંક્યું હોય, મોંઘું હોય તો આપણે બહુ દૂર ના ફેંકીએ, હાથમાં જ આવે, પણ આપણે દૂરથી ફેંક્યું હોય કદાચ, અને એકદમ ઉપર જાય અને પછી પાછું બાય ધ ટાઈમ નીચે આવે યુ કેચ ઇટ, ત્યાં સુધીમાં નવા 6 શ્લોક બનાવીને આપી દે. આટલી તાકાત ખંભાતમાં હતા. અને એ વખતે કોઈ અન્ય વિદ્વાનો આવેલા, ચેલેન્જ આપી કે हमसे बात करना है आपको, चलो आते हैं. અને રાજ્યસભામાં વાદ થતા એ વખતે ડિસ્કોર્સિસ ચાલતા, ડિબેટ્સ ચાલતી, તો કોઈ દાર્શનિક મુદ્દા પર ફિલોસોફિકલ ટ્રેક એવો આવી ગયો, સામે બે જણની માન્યતા જુદી પડતી હોય, ચલો ડિબેટ હો જાય, અને ડિબેટ ચાલે ત્યાં. અને ડિબેટમાં પેલા લોકોએ પ્રસ્તાવ મૂક્યો કે એક પણ ઓષ્ઠ્ય અક્ષરનો પ્રયોગ નહીં કરવાનો. હવે ઓષ્ઠ્ય અક્ષર એટલે એક ટિપિકલ ટર્મિનોલોજી છે વ્યાકરણની. ઓષ્ઠ્ય અક્ષર કા પ્રયોગ મત કરે. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય અક્ષર કહેવાય. ક, ખ, ગ, ઘ આખી સિરીઝ છે એ કે જે એ અહીંથી ઉત્પન્ન થાય છે. કંઠ્ય, તાલવ્ય એટલે તાળવામાંથી, ચ, છ, જ આખી સિરીઝ અહીંથી ઉત્પન્ન થાય. પછી ટ, ઠ, ડ, ઢ, ણ એ મગજ માથામાંથી મૂર્ધન્ય સિરીઝ કહેવાય. પછી દાંતમાંથી, દંતવીણામાંથી એમ પ્રગટે ત, થ, દ, ધ, ન એ સિરીઝ કહેવાય. અને બે હોઠ ભેગા થયા વગર તમે બોલી જ ન શકો, એને ઓષ્ઠ્ય સિરીઝ કહેવાય. પ, ફ, બ, ભ, મ અને વ આ ઓષ્ઠ્ય સિરીઝ કહેવાય. કે બે લિપ્સ ભેગા થયા વગર તમે બોલી જ ઉચ્ચારણ શક્ય નથી. તમે ટ્રાય કરી જુઓ, બે હોઠ ભેગા કરો કે પ બોલીને બતાવો, ના આવે, અ જ આવે, પ નીકળી જાય, એ પ આવશે જ નહીં, પ આવશે જ નહીં. હવે ઓષ્ઠ્ય અક્ષર બોલ્યા વગર તમારે ચર્ચા કરવાની. હવે તમે જે સ્પીડમાં બોલતા હોય, તમે ઓષ્ઠ્ય અક્ષર વચ્ચે આવ્યો કે નહીં, આવ કે નહીં કેચી, તમે પકડો કઈ રીતે? લાલ ચોળ અડતો આવે, પાવડર, ગુલાલ જેવો પાવડર આવે, એ નીચેના લિપ્સ પર લગાડી દીધો, એમને કે અહીંયા લગાડી દીધો. આખો ડિસ્કોર્સ પૂરો થાય એ દરમિયાન પછી છેલ્લે ચેક કરવાનું, અહીંયા ઉપર જો લાલ પાવડર લાગે તો સમજવાનું કે ઓષ્ઠ્ય અક્ષર આવ્યો હતો. આ રીતની ચર્ચા ચાલે. એટલે કે મેનેજમેન્ટ સિમ્પલ થઈ ગયું તમારે. અમારે ખાલી કન્ટેન્ટ ઉપર જ ફોકસ થવાનું, ઓષ્ઠ્ય અક્ષર ઉપર અમારે ધ્યાન નહીં રાખવાનું. આ નીચેનો પાવડર ઉપર અડ્યો કે નહીં એ જોવાનો. આપણે તો લોચા જ વળે. આપણે તો ખાલી એમ કે બેડ વર્ડ્સ યુઝ નહીં કરવાનું, એમને હરખે હરખું બોલજો તોય નથી આવડતું, કે આખા દિવસમાં ગાળ નહીં બોલવાની, બાકીનું બધું બોલજો તોય નથી ફાવતું ઘણાને. હવે આવી રીતની ભાષા ઉપરનું વર્ચસ્વ 2 કલાક ચર્ચામાં ચત્તા પાઠ સુવડાવી દીધા, સફાચટ્ટી કરી નાખી, હરાવી દીધા, અને એક એક તર્કથી છોતરા કાઢ્યા. અને પછી જો ઉપરનો હોઠ લાલ નહોતો થયો, ઓષ્ઠ્ય અક્ષર એક પણ ના આવે, અને ચર્ચામાં જીતી ગયા. આવું જબરજસ્ત પંડિતાઈ આ યશો વિજયજી મહારાજની. સંસ્કૃત અને ગુજરાતી ઉપર એમનો જે કમાન્ડ હતો, આપણને લાગે કે લેન્ડ લિટરેચર અને લેંગ્વેજમાં આ પ્રદાન કંઈક નાનું સૂનું નથી. એમણે જે આપ્યું છે આપણે એનું મૂલ્યાંકન નથી કરી શકતા. શું આપ્યું છે એમણે, અદ્ભુત. મેં હમણાં વાંચેલું તો જૂના ગોંડલના રાજા હતા ભગવતસિંહ, એ બહુ સારા આર્કિટેક્ટ હતા, અને પછી એમની સાથે સંકળાયેલી ડિગ્રી વાંચી તો એડિનબર્ગ યુનિવર્સિટી ત્યાં સ્કોટલેન્ડ ત્યાં આગળ, ત્યાંથી એમણે જે ડિગ્રીઓ લીધી છે MBBM ઇક્વિવેલન્ટ ટુ MBBS અત્યારે એ વખતની કંઈક મળતી, CRPS ને FRCS ને બધી 4-5 જાતની ડિગ્રીઓ છે મેડિકલ લાઈનની, MD ઇન આયુર્વેદ, અને એ પછી પાછું આર્કિટેક્ટ. આ ક્યારે ભણ્યા હશે, કેટલી ભાષા ભણ્યા હશે. કોલેજ રાજકુમાર કોલેજ રાજકોટમાં એન્ટર થયા ત્યારે 10મું વર્ષ એમને ચાલતું હતું, 10મું વર્ષ. 6 વર્ષની ઉંમરે કોઈ પણ એની ડેમ ગુજરાતી લિટરેચરની ચોપડી આપો, ફટ 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 વાંચી સંભળાવે. વોકેબ્લરી એટલી પાવરફુલ, એક પણ શબ્દ એમને નવો ન મળે એ બુકમાં, એટલા પાવરફુલ. અને રાજા હતા ગોંડલના ભગવતસિંહ, આટલા રાજા મહારાજાના દીકરા, અને આ લગભગ 15મા વર્ષે તો 17મા વર્ષે પરણાવી દીધેલા. અને એ પછી પણ એમનું ભણવાનું થોડું ચાલુ હતું. એ પછી એમને મન થયું, એક અને એક માત્ર ગુજરાતી શબ્દકોશ એમણે રચ્યો છે, ભગવત ગોમંડલ. 9 ભાગમાં પ્રકાશિત થયેલો છે, આજે ઓનલાઈન મળે છે. પણ એ ભગવત ગોમંડલ અને આખું ડિઝાઇનિંગ કર્યું છે આ રાજા ભગવતસિંહે. 8 લાખ શબ્દો છે, 2,80,000થી વધારે શબ્દો અર્થ સાથે લખ્યા છે. ગુજરાતી શબ્દકોશની આ સમૃદ્ધિ બીજે ક્યાંય નથી. 26 વર્ષ કામ કર્યું એમણે આની પાછળ, 26 વર્ષ
આખા જિંદગીના ખર્ચ્યા અને ભગવત ગોમંડલ નામના 9 ભાગમાં આટલા જાડા વોલ્યુમ એ પ્રકાશિત કર્યા. આટલો સાહિત્યનો પ્રેમ. અને મૂળમાં પાછા એમને પૂછો કે આમ તમે મૂળમાં ભણ્યા શું? તો કે આ કર્યું, MD આયુર્વેદમાં કર્યું, પછી આ MBBM નું કર્યું, આ કર્યું, પેલું કર્યું. એટલે કે તમે સૌથી પહેલા મૂળમાં હું આર્કિટેક્ટ. એટલે કયા ફિલ્ડમાં હતા ને કયા ફિલ્ડમાં ગયા કોઈ ફિલ્ડ જ બાકી નહોતા રાખતા. અને પછી લિટરેચરમાં આટલું રચ્યું હોય તો તમને એમ જ લાગે કે BA થયા હશે, આર્ટ્સના ખેલાડી હશે. ઓલામાં લાગે આર્કિટેક્ટમાં છે તો શેમાં હશે, સાયન્સના ખેલાડીઓ એવી રીતે પાછા ડોક્ટરી લાઈનમાં આગળ વધ્યા છે. અને પાછા રાજા મહારાજા એટલે મૂળ તો કોમર્સ લાઈનનો ખેલાડી થયો. તમને લાગે બધી બાજુ જબરજસ્ત ખેડાણ કરેલું. આવા માણસ જેટલા નામ બોલી ગયો ને એમાંથી મેં બતાવજો કે ઇતિહાસમાં કેટલાના નામ આવે છે. આ કોઈ લિટરેચરવાળા માણસોના કે કોઈની કથાઓ નહીં આવે. હેમચંદ્રાચાર્યજી ભલે જૈનાચાર્ય હોય કે ઉપાધ્યાય યશોજીજી મહારાજ ભલે આપણા હોય, એક ટેક્સ્ટ બુકમાં એક પાનાનો પાઠ નથી અને કોઈ બોલીને બતાવે 3.5 કરોડ શ્લોકની રચના કેવી રીતે થાય છે. કોઈ ગણતરી તો માંડે કે કેવી રીતે. ઉમાશંકર જોશી લખે છે કે માત ગુર્જરી ગુર્જર ભાષા એક કાયમ ઋણી રહેશે હેમચંદ્રાચાર્યજીની કે જેણે ગુજરાતી ભાષાને આ ફ્લરિશ કરવામાં આટલો ભોગ આપ્યો છે. એટલે એ જો ન હોત તો ગુજરાતી ભાષા આટલી ફ્લરિશ ન થઈ હોત. અને આજની તારીખમાં આપણને એમ લાગે કે આપણે ગુજરાતી છીએ તો આપણે રેન્કિંગમાં ક્યાં આવી? આપણે ગુજરાતી ભાષા ગ્લોબલ લેવલ પર ક્યાં? હજારો ભાષા છે દુનિયામાં, હજારો, 6000થી વધારે ભાષા, જેને બોલનારા 5 હોય, 15 હોય કે હજારો લાખોમાં કરોડોમાં હોય. એમાં વેર ઇટ સ્ટેન્ડ્સ આપણને બહુ ગૌરવ થશે. આજની તારીખમાં ગુજરાતી વર્લ્ડ લેવલ પર નંબર 26 પર છે, 26મા નંબરે છે. હજારો ભાષામાં ટોપ 26માં નામ છે એનું. એટલે ઓછા લોકો નથી બોલવાવાળા, ઓછા નથી. 3.5 થી 4 કરોડ લોકો બોલે છે. આટલા લોકો બહારના ભાગમાં પણ, અને અહીંયા બોલે જુદા પાછા. આટલા બધા લોકો ગુજરાતી ભાષા બોલનારા હોય ત્યારે લાગે કે ગુજરાતી ભાષાની તાકાત કેટલી છે અને એની મૂળ અસ્મિતા છે.